છોટાઉદેપુરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ છે. પાવી જેતપુરમાં 2.83 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. છોટાઉદેપુરના કમાટમાં 2.64 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. નસવાડીમાં 2.36 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. કોતરમાં પાણી આવતા નસવાડી ગામ બે ભાગમાં વહેંચાયું. નસવાડીના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા. અચાનક અશ્વિન નદીમાં પાણી આવી જતા વાલપુર ગામનો યુવક ફસાયો હતો. એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમતે યુવકને બહાર કાઢવામાં આવ્યો. अभी का हाल बुद्धि में है। यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया है कि नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है। उसको रिस्क्यू करने के लिए हमारी टीम तुरंत वहाँ से मार्च की और यहाँ पहुँचने के बाद हमने देखा है कि मस्जिद के आसपास एक व्यक्ति फंसा हुआ है। उसको रिस्क्यू करने के लिए हमने तुरंत अपनी बोट का इस्तेमाल, बोट, लाइफ जैकेट का इस्तेमाल किया और उस व्यक्ति को सही सलामत हमने रिस्क्यू किया। अभी व्यक्ति पूरी तरह सही सलामत है और हमारी टीम भी अभी कंप्लीट करके वापस आ गई। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજ વહેલી સવારથી જે ભારે વરસાદ થયો છે તેને લઈને નસવાડી તાલુકાના કેટલીક નદીઓ છે ગાંડી પૂર થઈ છે, બે કાંઠે વહી રહી છે અને જેને લઈને નસવાડી જે ગામ છે એ ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને આ જે કોતર જે વહેર્યું છે અશ્વિન નદી વહી રહી છે. અશ્વિન નદીના જે કિનારા પર આવેલું જે મંદિર છે, દરગાહ છે, ત્યાં એક યુવક ફસાયો. તેની જાણકારી તંત્રને થતા એનડીઆરએફની ટીમ છે, આપ જોઈ શકો છો એનડીઆરએફની ટીમ ત્યાં સુધી પહોંચી ગઈ હતી અને યુવકને ભારે મુસીબત બાદ તેને બચાવી દેવામાં આવ્યો છે. હાલ તો તંત્ર એલર્ટ છે. તંત્રએ પણ લોકોને ચેતવ્યા છે કે નદી કિનારાના, નદી કાંઠાના વિસ્તારમાં ન જવું અને છતાંય આ એક યુવક છે એ યુવક કોઈ કારણસર ગયો હશે અને ત્યાં આગળ ફસાયો હતો, પરંતુ સદનસીબે એનડીઆરએફની ટીમે આ યુવકને બચાવી દીધો છે. બગબુલ બંસુરી, TV9 છોટાઉદેપુર.